લીધા તો નથી ને? સત્તાવીસ જાન્યુઆરી 2025ના રોજ કપરાડા તાલુકામાં ગેરકાયદેસર રીતે સરકારી મિલકત તોડફોડ કરવામાં આવી હોવાના આક્ષેપો સામે વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ અને સ્થાનિક આગેવાન જયેન્દ્ર ગાવિત, કુંજાલી પટેલ તથા અન્ય આગેવાનો અને મોટી સંખ્યામાં લોકોએ મામલતદારને રજૂઆત કરી. સ્થાનિક આદિવાસી આગેવાનો અને દુકાનદારોનો આક્ષેપ છે કે આદિવાસી જમીન પચાવી લઈ વિમુખ પ્રોજેક્ટ માટે તેનો દુરુપયોગ કરાયો છે. રજૂઆત દરમિયાન કપરાડાના વિવિધ આગેવાનો સાથે ધારાસભ્યએ તાત્કાલિક ન્યાયિક પગલાં લેવાની માંગ કરી છે. શું તમે આ દુકાન તોડવા દેવાના છો? વારંવાર આપણા સમાજ સાથે આવા અન્યાય થઈ રહ્યા છે ત્યારે અહીંના ચૂંટાયેલા ધારાસભ્ય હોય કે પછી સંસદ સભ્ય હોય ફક્ત સંસદમાં બેસીને મોટી મોટી વાતો કરે છે, પણ જ્યારે ગ્રાઉન્ડ લેવલ પર આવીને બેસવાનું હોય ત્યારે બધા ક્યાં સૂઈ જાય છે? કેમ સ્થાનિક ધારાસભ્ય નથી દેખાતા? કેમ સંસદ નહીં દેખાતા? મામલતદારે આચારસંહિતાનું નામ આપીને 1 કલાક સુધી બેસાડ્યા. શું કે કપરાડા તાલુકાના કપરાડા ગામમાં ભર બજારમાં એક બિલ્ડર દ્વારા બિલ્ડિંગ તાણી બાંધી છે અને એ બનાવતા પહેલાં ત્યાંનો એક કૂવો, સરકારી કૂવો, સરકારી મિલકતને દાટી દીધી. બીજી સરકારી મિલકત બસ સ્ટેન્ડ હતું, બસ સ્ટેન્ડને તોડી નાખવામાં આવ્યું. ત્રીજી સરકારી મિલકત હતી 2 લાખ કરતાં વધારે પાણીની ટાંકી ગેરકાયદેસર રીતે તોડી નાખવામાં આવી. એના પર કોઈ પણ જાતના પગલાં લીધા નથી. પરંતુ રોડની બીજી તરફ જે દુકાનદારો હતા, જે આદિવાસી સમાજની નાની નાની દુકાનો ચલાવતા હતા, એ દુકાનો તોડવા માટે 848 નેશનલ હાઈવેના અધિકારીઓ દ્વારા નોટિસ ફાળવવામાં આવી. અને આ જે રોડ જાય છે એ પારડીથી નાસિક સુધીનો નેશનલ હાઈવે છે, ત્યારે આ રોડ પર પારડી પણ આવે છે, આ રોડ પર નાના પોંડા પણ આવે છે. ત્યાંની કોઈ પણ મિલકત અથવા દુકાનો રસ્તાના માર્જિનમાં આવવા હોવા છતાં પણ એને કોઈ પણ જાતની નોટિસ આપવામાં આવી નથી. અને પોલીસ પણ ગેરકાયદેસર રીતે બિલ્ડરને છાવરીને પ્રોટેક્શન આપવા માંગે છે. આજે અમે ગાંધી ચિંધ્યા માર્ગે આવેદનપત્ર આપવા માટે આવ્યા, પરંતુ ખબર નથી મામલતદાર સાહેબને ખબર છે કે નથી ખબર ભારતનું બંધારણ, પરંતુ આચારસંહિતાનું બહાનું કાઢીને અમને 1 કલાક સુધી બહાર બેસાડ્યા. અને છેલ્લે પણ એમના ડેપ્યુટી મામલતદારે આવીને આવેદનપત્ર લેવું પડ્યું. અમારે તમારા દ્વારા પણ મામલતદાર સાહેબને પૂછો કે ખરેખર કપરાડા ગામમાં, કપરાડા તાલુકામાં આચારસંહિતા લાગે છે કે નથી. જો લાગતી હોય તો અમે વાપીમાં મોટી જનસભા, જાહેર સભા કરી. જો લાગતી હોય તો વલસાડ જિલ્લામાં જ આવેલું ઉમરગામમાં અમે મોટી રેલી કરીને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું. મામલતદાર સાહેબ ગેટ પર આવીને અમારું મામલતદાર દલપતભાઈ આવીને અમારા પાસે આવેદનપત્ર લીધું અને અમને હૈયા ધરપ પણ આપી છે કે ઉમરગામ તાલુકાના સળગતા પ્રશ્નો અમે હલ કરીશું. તો મને એવું લાગે કપરાડામાં કંઈ બીજો કાયદો લાગે છે અથવા આ બિલ્ડર છે એનો કંઈ કાયદો તાલુકા સેવા સદનમાં લાગે છે, મને ખબર નથી. પરંતુ અમે અમારું આંદોલન અટકાવવાના નથી. અમે જો આ દુકાનો તોડવાની વાત કરશે ને ગેરકાયદેસર રીતે તાલુકા મેજિસ્ટ્રેટને ખબર પડ્યા વગર કરશે અને પોલીસ પ્રોટેક્શન આપશે તો અમે એક પણ દુકાન તોડવા દેવાના નથી. પહેલાં પારડી વિસ્તારમાં, પછી નાના પોંડા વિસ્તારમાં જે રોડ માર્જિનમાં આવતી દુકાનોને નોટિસ આપો, પછી જ અમારા વિસ્તારમાં આવો. ત્યાં સુધી અમે આવવા દેવાના નથી.